હવે જો આગળનો પ્રશ્ન છે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે પાવર સમજાવો. આપણે આગળના વિડિયોની અંદર માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે વોલ્ટેજ, એસી વોલ્ટેજ અને એસી પ્રવાહનું સૂત્ર મેળવી લીધું. બરોબર? શું હતા એ સૂત્ર? માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ હોય તેમાં સપ્લાય દ્વારા એસી સ્ત્રોત દ્વારા તમે કેટલો વોલ્ટેજ આપો છો? તો Vm sin ઓમેગા t. બરોબર? અને એના લીધે કેપેસિટરમાંથી વહેતો પ્રવાહ કેટલો? કેપેસિટરમાંથી વહેતો પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t પ્લસ pi/2. બરોબર? આ બંને સૂત્ર આપણને આગળના વિડિયોમાં જોઈ લીધા. તમને ના ખબર હોય તો તમારા આગળનો વિડિયો પહેલા જોવો પડશે, તમારામાંથી કોઈ ગેરહાજર હોય તો. માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજનું સૂત્ર V બરાબર Vm sin ઓમેગા t અને કેપેસિટરમાંથી પસાર થતો એસી પ્રવાહ એનું સૂત્ર Im sin ઓમેગા t પ્લસ pi/2. આનો મતલબ એવો થાય કે વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં pi/2 જેટલો આગળ હોય છે. આની કળા pi/2 જેટલી વધારે હોય, આની જે હોય એના કરતા. હવે આના પરથી આપણે શાનું સમીકરણ મેળવવાનું છે? તો પાવર સમજાવવાનો છે. પહેલો કયો પાવર આવે તમને ખબર જ છે, તત્કાલીન પાવર. તત્કાલીન પાવર માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં કોઈ t સમયે નો પાવર કેટલો એમ કહેવાય તત્કાલીન. તો તત્કાલીન પાવર P બરાબર શું સૂત્ર થાય? V * I. ચલો V નું સૂત્ર મૂકી દો. V બરાબર Vm sin ઓમેગા t. I નું સૂત્ર અહીંયા મૂકી દો. I બરાબર Im sin ઓમેગા t પ્લસ pi/2. બરોબર? હવે આગળ જો Vm પછી Im આની સાથે લખીએ ઇન્ટુ Im પછી અહીંયા જો sin ઓમેગા t. આ sin ઓમેગા t એમ તો એમ જ અને આને લખાય cos ઓમેગા t. sin 90 θ એટલે cos ઓમેગા t cos θ આવું થાય. તમને યાદ હોય તો આ સૂત્ર જ્યારે સાબિત કર્યું એમાં આ cos ની જગ્યાએ જ આપણે લખ્યું cos ઓમેગા t એટલે sin 90 θ એટલે sin 90 θ એટલે cos θ થઈ જાય. તો ફરીથી Vm Im સાથે લખ્યો sin ઓમેગા t અને આ લખાય cos ઓમેગા t. હવે અહીંયા એક સૂત્ર બનાવવું છે આપણે તો 2 વડે ગુણી નાખો, 2 વડે ભાગી નાખો. કેમ એવું કર્યું? કારણ કે અહીંયા બે સૂત્ર બને તો નોંધ કરીને હું અહીં લખી દઉં છું. જ્યાં એક તો sin ઓમેગા t પ્લસ pi/2 એ થઈ જાય cos ઓમેગા t અને sin 2θ બરાબર sin 2 ઓમેગા t બરાબર 2 sin ઓમેગા t cos ઓમેગા t. 2 sin 2θ બરાબર 2 sin θ cos θ એ તમને ખબર છે. એટલે આની જગ્યાએ લખાય Vm Im/2 અને આ તમારું થઈ જાય sin 2 ઓમેગા t sin 2 ઓમેગા t. બરોબર? આ તમારો કયો પાવર આવ્યો? તત્કાલીન પાવર. માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં જે તે સમયનો તત્કાલીન પાવર શોધવો હોય તો તમે આના પરથી શોધી શકો કે 5 સેકન્ડ પછી પાવર કેટલો હશે પરિપથનો, 10 સેકન્ડ પછી પાવર કેટલો હશે. તો જે તે સમયનો પાવર એ આ સૂત્ર પરથી શોધી શકાય. બાકીની કિંમતો તમને આપેલી હોય રકમમાં. ચલો હવે આપણે કયો પાવર શોધવો? સરેરાશ. એક ચક્ર દરમિયાન સરેરાશ પાવર, એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર. બરોબર? તો ચલો સરેરાશ પાવર કેવી રીતે લખાય? ઉપર 12 કરો. 12 ના કરવો હોય તો બ્રેકેટ કરવો પડે. બે રીતો છે આની.
તો હું આ બાજુ બ્રેકેટ કરીશ Vm Im/2 sin 2 ઓમેગા t. હવે એમાં Vm Im/2 આ તો અચળ છે, વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, પ્રવાહનું મહત્તમ મૂલ્ય, એસી પ્રવાહ એસી વોલ્ટેજ બંનેના મહત્તમ મૂલ્ય તો અચળ જ હોય, એટલે મહત્તમ મૂલ્ય અચળ છે, બહાર લઈ લો, જે અચળ રાશિ છે બધાને બહાર, Vm Im/2 અચળ બહાર લઈ લીધી તો વધ્યું શું sin 2 ઓમેગા t. મતલબ આ sin વિધેય સમય સાથે બદલાય છે એટલે એનું સરેરાશ લઈ શકીએ. હવે તમને ખબર છે મેં આગળ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જ આ વસ્તુ બતાવી દીધી છે, ના ખબર હોય તો વિડિયો જોઈ લેવાનો, પહેલો વિડિયો જે છે ચેપ્ટરનો. તો sin નું સરેરાશ કેટલું, એક પૂર્ણ ચક્ર દરમિયાન એક આવર્તકાળ પર sin નું સરેરાશ, તો જ્યાં એક ચક્ર દરમિયાન એક પૂર્ણ ચક્ર દરમિયાન sin નું સરેરાશ 0 થાય અને તેથી સરેરાશ પાવર, તો જો sin આનું સરેરાશ 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા એટલે 0, તો આના પરથી આપણે શું કહી શકીએ કે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં કોઈ પાવરનો વ્યય થતો નથી. વ્યય થતો પાવર શૂન્ય હોય છે. કોઈ પણ પાવર ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય ના થાય. હા, એક ઊર્જાનું બીજી ઊર્જામાં રૂપાંતર થાય ખરું, પણ એ ઊર્જા વ્યય નથી થતી. એટલે આ પરથી કહી શકાય આ માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પાવરનો વ્યય શૂન્ય હોય છે, એટલે કોઈ પાવરનો વ્યય થતો નથી. અને એ દરમિયાન કેપેસિટરમાંથી જે પ્રવાહ પસાર થતો હોય એને વોટલેસ પ્રવાહ કહેવાય. એની ચર્ચા મેં આગળના વિડિયોમાં કરી હતી. કારણ કે પાવરનો વ્યય થતો નથી, વોટલેસ, એ વખતે જે પરિપથમાંથી પ્રવાહ વહેતો હોય એને વોટલેસ પ્રવાહ કહેવાય. યાદ રાખવાનું. તો વોટલેસ પ્રવાહની વ્યાખ્યા આપણે આપી હોત શું આપી શકીએ, ફરીથી એકવાર સમજાવી દઉં. આગળના વિડિયોમાં મેં વ્યાખ્યા લખી હતી તો પણ ફરીથી કહી દઉં છું, યાદ રાખજો. જ્યારે કોઈ પરિપથમાં ઇન્ડક્ટર અથવા કેપેસિટર હોય, કોઈ પરિપથની અંદર કાં તો ઇન્ડક્ટર હોય કાં તો કેપેસિટર હોય, ત્યારે પાવરનો વ્યય શૂન્ય હોય છે, પાવરનો વ્યય થતો નથી. અને એ વખતે પરિપથમાંથી જે પ્રવાહ વહેતો હોય એને વોટલેસ પ્રવાહ કહે છે. હા, પરિપથમાં જો અવરોધ હોય તો અવરોધ શું કરે, ઉષ્મા ઊર્જા સ્વરૂપે પાવરનો વ્યય કરે. અને અવરોધમાં કેટલો પાવરનો વ્યય થતો તો યાદ કરો, Im²/2 * R. અને આને આપણે લખતા હતા Irms * R. Irms નો વર્ગ એટલે Im²/2 થાય. એટલે અવરોધમાં જો આટલો પાવરનો વ્યય થાય, ઉષ્મા ઊર્જા સ્વરૂપે અવરોધ પાવરનો વ્યય કરે, પણ કેપેસિટર અને ઇન્ડક્ટર પરિપથમાં જોડેલો હોય તો એ પાવરનો વ્યય થવા દેતો નથી. ઊર્જા ભેગી કરે, સંગ્રહ કરે અને જરૂર પડે ત્યારે પાછી આવે, પણ વ્યય ના કરે. બરોબર? હવે અહીંયા પાવરનો વ્યય શૂન્ય કેવી રીતે થાય, પાવરનો વ્યય કેમ નથી થતો, એ આખી ઘટના આપણે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ દ્વારા સમજાવવાની છે. બરોબર? તો પહેલા હું શું કરું છું, અહીંયા વોલ્ટેજ અને પ્રવાહનું એક સંપૂર્ણ ચક્ર બતાવી દઉં છું. વોલ્ટેજ કેવી રીતે વધઘટ થતો હશે, પ્રવાહ કેવી રીતે વધઘટ થતો હશે. તો પહેલું એક કામ કરો, અહીંયા છે ને પ્રવાહ π/2 જેટલો આગળ છે, એટલે પ્રવાહનો હું પહેલા મહત્તમ લઉં છું. અહીંયાથી પ્રવાહ મહત્તમ, પછી મહત્તમથી પ્રવાહ ઘટી, આ મહત્તમથી પ્રવાહ ઘટી અહીંયા શૂન્ય થશે, શૂન્ય થઈને ઋણ બાજુ મહત્તમ થશે, પાછો શૂન્ય થશે અને પાછો ધન બાજુ મહત્તમ થશે. આ કોનો આલેખ થયો, પ્રવાહનો, પ્રવાહ I નો. હવે મારે વોલ્ટેજનો આલેખ દોરવો હોય, અહીંયા બરોબર ધ્યાન રાખો, પ્રવાહ π/2 જેટલો આગળ છે, I એ V કરતા π/2 જેટલો આગળ છે. આગળ છે એનો મતલબ શું કે પહેલા પ્રવાહ મહત્તમ થાય, વોલ્ટેજ હવે મહત્તમ થવા જશે. જો આ વોલ્ટેજ હવે મહત્તમ થવા જાય, પ્રવાહ મહત્તમ થઈ ગયો છે અને 0 થવા જાય છે. હવે જો જ્યારે હજુ તો આ મહત્તમ થવા જાય છે, એના પછી મહત્તમ થાય, પછી જો આ 0 થઈ ઋણ બાજુ શરૂ કરે ત્યારે આ ઘટવા લાગે. હા,
પછી આ ઋણ બાજુ મહત્તમ થયું ત્યારે આ 0 થયો, આ 0 થાય ત્યારે આ ઋણ બાજુ મહત્તમ થાય, હા, અને આ મહત્તમ થયો ત્યારે આ 0 થાય, એટલે આ વોલ્ટેજ નો આલેખ થઈ ગયો V. અહીંયા પણ બતાવ્યું આ V. તૂટક લાઈન એ પ્રવાહ માટે છે અને સળંગ લાઈન છે, મતલબ સળંગ વક્ર છે એ વોલ્ટેજ માટે છે. આ સંપૂર્ણ એક ચક્ર બતાવી દીધું જો બંનેના sin વિધેય. આ તમને એવું ના લાગે કે આ cos વિધેય છે, હા તો sin ઓમેગા t + π/2 એટલે cos વિધેય છે, જો આકાર cos જેવો છે. તમે એ બધું ના વિચારો, તમે એટલું વિચારો કે પ્રવાહનો આલેખને લઈને દોરી દીધો અહીંયા cos વિધેય અનુસાર. કાં તો મહત્તમ થી શરૂ કર્યો, મહત્તમ થી 0, પછી ઋણ બાજુ મહત્તમ, પછી 0, ધન બાજુ મહત્તમ. હવે વોલ્ટેજ નો આલેખ દોરવો હોય તો આના કરતા π/2 જેટલો પાછળ બતાવવો પડે. π/2 જેટલી કડા તફાવત હોય તો એક મહત્તમ ત્યારે બીજો 0 હોય, એક મહત્તમ થાય ત્યારે બીજો 0, પછી બીજો 0 થયો ત્યારે બીજો મહત્તમ. જો પ્રવાહ 0 થયો, વોલ્ટેજ મહત્તમ, પ્રવાહ ઋણ બાજુ મહત્તમ તો વોલ્ટેજ 0, એટલે ઓપોઝિટ જાય, એક મહત્તમ બીજો 0. બસ આ ધ્યાન રાખવાનું. હવે સમજો. હવે કેપેસિટર માટે વિદ્યુતભાર કેવી રીતે વધતો હોય, તો આ કેપેસિટર ધરાવતો પરિપથ છે, માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ. બરોબર સમજો. અહીંયા આ કેપેસિટર ધરાવતો પરિપથ, એને તમે એસી સ્ત્રોત સાથે જોડી દો. આ એસી સ્ત્રોત સાથે જોડીએ. હવે કેપેસિટર માટે વોલ્ટેજનું સૂત્ર V q/C અથવા તો C q/V, બંનેમાંથી જે લખો હોય. તો V નો Q નો સંબંધ કેવો છે અહીંયા? સમપ્રમાણનો. એનો મતલબ શું થયો? જ્યારે કેપેસિટર પરનો વોલ્ટેજ વધતો હશે, કેપેસિટરનો વોલ્ટેજ વધતો હશે ત્યારે એના પરનો વિદ્યુતભાર પણ વધતો હશે. જ્યારે કેપેસિટરની પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ ઘટતો હશે, V ઘટે, V વધે તો પ્લેટો પરનો વિદ્યુતભાર, પ્લેટ પર જે વિદ્યુતભાર સંગ્રહ પામે એ વધે. V ઘટે તો Q ઘટે. એટલે તમારે વિદ્યુતભારનો આલેખ દોરવો હોય તો કેવી રીતે દોરાય? જો વિદ્યુતભારનો આલેખ તો વોલ્ટેજના સમપ્રમાણમાં, એટલે વોલ્ટેજ મહત્તમ થાય તો એના પ્લેટો પરનો વિદ્યુતભાર મહત્તમ થાય, આ રીતે. તો આ જે આલેખ થયો એ વિદ્યુતભારનો આલેખ થયો, વિદ્યુતભાર Q. હવે થાય શું સમજો. આટલા ચક્ર દરમિયાન 0 થી 1 દરમિયાન ધ્યાનમાં લઉં છું, બરોબર? અહીંયાથી 0 થી 1, 0 થી 1 માટે આ કેપેસિટર ધરાવતો પરિપથ છે. હું કેપેસિટર હું ઊભું બતાવી દઉં છું આડાની જગ્યાએ, અને અહીંયા એસી સ્ત્રોત જોડી દઉં છું. ધ્યાન આપજો, બરોબર? 0 થી 1 દરમિયાન, 0 થી 1 દરમિયાન I પ્રવાહ I ઘટે છે. જો પ્રવાહ I ઘટે છે, પ્રવાહ મહત્તમ થી ઘટીને શૂન્ય થવા જાય છે. વોલ્ટેજ V એ વધે છે, વોલ્ટેજમાં વધારો થાય છે. હવે વોલ્ટેજ વધતો હોય, સમજો, આ એસી પ્રાપ્તિ સ્થાનમાંથી કેપેસિટરને મળતો વોલ્ટેજ વધે છે. વોલ્ટેજ વધે તો પ્લેટો પરનો વિદ્યુતભાર વધે, એટલે ધીમે ધીમે વિદ્યુતભાર વધતો જશે. આ બાજુ પ્રવાહ આ માર્ગે ઉપર જતો હોય તો આ બાજુ ધન થતો જશે, આ બાજુ ઋણ થતો જશે. ફરીથી સમજો. પ્રવાહ પરિપથમાંથી વહેતો પ્રવાહ ઘટે છે પણ જાય છે આ માર્ગે. જો પ્રવાહ સમજો, બરોબર? પ્રવાહ આ માર્ગે જતો હોય, પણ પહેલા 10 એમ્પિયર જતો હોય, પછી 7 એમ્પિયર, પછી 6 એમ્પિયર, પછી 4 એમ્પિયર, પછી 2 એમ્પિયર, પછી 1 એમ્પિયર, એમ પ્રવાહ ધીમે ધીમે ઘટતો જાય. જ્યારે કેપેસિટર પર વિદ્યુતભાર ભેગો થતો જાય એમ બે પ્લેટો વચ્ચેનો વોલ્ટેજ વધતો જાય. V q/C. બરોબર? એટલે તમે એટલું યાદ રાખો, અત્યારે આકૃતિ પરથી 0 થી 1 દરમિયાન પ્રવાહ ઘટે છે, કેપેસિટરની પ્લેટ પરનો વોલ્ટેજ વધે છે, વોલ્ટેજ વધે તો Q પણ વધે છે. એટલે કે કેપેસિટરનું ચાર્જિંગ થાય છે. કેપેસિટર વિદ્યુતભારિત બને છે, બરોબર? હવે જો એનો મતલબ શું થયો? આ દરમિયાન પાવર કેટલો થાય? પાવર P બરાબર કેપેસિટરનું ચાર્જિંગ થતું હોય એ દરમિયાન પાવર કેટલો? તો જો પ્રવાહ કેવો છે? ધન, ઉપરની બાજુ છે એટલે ધન,
પ્રવાહ જે છે એ ધન છે, હું અહીંયા લખી દઉં. વોલ્ટેજ જે છે એ પણ ઉપરની બાજુ એટલે ધન છે. તો પ્રવાહ અને વોલ્ટેજ ધન છે તો P બરાબર VI. બંને ધન, પ્રવાહ પણ ધન, વોલ્ટેજ પણ ધન. તો બંને ધન છે તો પ્લસ ગુણ્યા પ્લસ, ગુણાકાર છે, પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ થાય. એટલે પાવર કેવો થયો? ધન થયો. એનો અર્થ એવો થાય કે આ કેપેસિટર દ્વારા પાવર એટલે ઊર્જાનું સ્ત્રોતમાંથી શોષણ થાય છે. એટલે અહીંયા લખાય કેપેસિટર દ્વારા સ્ત્રોતમાંથી મળતી ઊર્જાનું શોષણ થાય છે. એટલે તમારે અહીંયા કયા સ્ટેપ લખવાના છે બરોબર યાદ રાખો. તમારે કેપેસિટર ધરાવતો એક પરિપથ બતાવી દો. એમાં તમે અહીંયા જો એક ચક્ર જે બતાવ્યું છે પ્રવાહનું, એમાં પ્રવાહ ઘટે છે. 0 થી 1 દરમિયાન પ્રવાહ ઘટે. વોલ્ટેજ વધે છે કારણ કે કડા તફાવત π/2 છે. એટલે એક ઘટતો હોય બીજો વધે, ઓપોઝિટ હોય. આ મહત્તમ તો આ 0 એટલે આલેખ દોરેલો જ છે. જો વોલ્ટેજ વધે છે. હવે V વધે તો V બરાબર Q/C. V બરાબર Q/C પરથી કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ વધે તો વિદ્યુતભાર વધે. એટલે પ્લેટો પર ધીમે ધીમે વિદ્યુતભાર જમા થાય છે. અને વિદ્યુતભાર એકઠો થતો હોય એટલે આપણે એવું કહી શકીએ કે કેપેસિટરનું ચાર્જિંગ થાય છે. અને અહીંયા પાવર કેવો છે? ધન. પાવર કેમ ધન થયો? કારણ કે પ્રવાહ ઉપરની બાજુ છે અને વોલ્ટેજ પણ ઉપરની બાજુ, એટલે બંને ધન છે. પ્રવાહ પણ ધન, વોલ્ટેજ પણ ધન. તો પાવર કેવો થાય? ધન થાય. એટલે કે કેપેસિટર દ્વારા સ્ત્રોતમાંથી મળતી ઊર્જાનો સંગ્રહ થાય છે, તો શોષણ થાય છે. અને એ ઊર્જા આ બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહિત થાય છે. જે ઊર્જા સ્ત્રોતમાંથી મળી એ કેપેસિટર અહીંયા ભેગી કરશે. નંબર 2, ચલો હવે હું અહીંયા લખું છું 1 થી 2 માટે. 1 થી 2 દરમિયાન શું થાય? તો અહીંયા હું કેપેસિટર બતાવી દઉં, આ રહ્યું. અને અહીંયા AC પ્રાપ્તિ સ્થાન બતાવી દઉં. હવે તમે બરોબર જુઓ, અહીંયાથી 1 થી 2 દરમિયાન પ્રવાહ ઉલટી દિશામાં જાય છે. એટલે પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. આ પ્રવાહ પહેલા ઉપર જતો હતો પણ હવે ઉલટી દિશામાં પ્રવાહ વહેવા લાગ્યો. અહીંયા બતાવવું હોય તો આમ બતાવાય. એટલે પ્રવાહ આ દિશામાં વહે છે. હવે જો પ્રવાહ શું થાય? ઉલટી દિશામાં વધે છે, વિરુદ્ધ દિશામાં વધે છે. વિરુદ્ધ દિશામાં વધે છે. વોલ્ટેજ શું થાય? તો વોલ્ટેજ હવે ઘટવા લાગે છે. 1 થી 2 દરમિયાન જોવાનું, વોલ્ટેજ ઘટવા લાગે છે. એટલે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ ઘટે. વોલ્ટેજ ઘટે તો પ્લેટ પરનો વિદ્યુતભાર ઘટી જશે. જો પહેલા ધારો કે આટલો બધો વિદ્યુતભાર હતો એની જગ્યાએ ઓછો થઈ ગયો, એટલે વિદ્યુતભાર પણ ઘટે છે. એટલે તમે શું કહી શકો? કેપેસિટરનું શું થયું? કેપેસિટરનું ડિસ્ચાર્જિંગ. કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે. ધીમે ધીમે વિદ્યુતભાર ઘટવા લાગે છે. જો અહીંયાથી વિદ્યુતભાર ઓછો થવા લાગે, કેપેસિટરનું ડિસ્ચાર્જિંગ થાય છે. બરોબર? ચલો પાવર શું થાય? પાવર સમજો બરોબર. તો વોલ્ટેજ ધન છે પણ પ્રવાહ ઋણ છે. જો આ પ્રવાહ ઋણ, વોલ્ટેજ ધન, પ્રવાહ જે છે એ અહીંયા લખી દઉં છું. પ્રવાહ ઋણ છે, વોલ્ટેજ ધન છે. તો V * I, પાવર P બરાબર VI. આ ધન અને ઋણ, પ્લસ માઈનસ માઈનસ, એટલે પાવર કેવો થાય? ઋણ થાય. એનો મતલબ કે કેપેસિટરમાં જે સંગ્રહિત ઊર્જા છે, પાવર મતલબ સંગ્રહિત ઊર્જા, એ ધીમે ધીમે ઘટવા લાગે છે. એટલે પહેલા શું થયું હતું? 0 થી 1 દરમિયાન સ્ત્રોતમાંથી જે ઊર્જા મળી એને શોષણ કરી. હવે શું કરે છે? સ્ત્રોતમાંથી ઊર્જા પાછી આપે છે. એટલે અહીંયા લખાય કેપેસિટર સ્ત્રોતને ઊર્જા પાછી આપે છે. પહેલા 0 થી 1 દરમિયાન એને શોષી લીધી, 1 થી 2 દરમિયાન સ્ત્રોતને પાછી આપે. ચલો એના પછીનો પોઈન્ટ 2 થી 3 માટે. 2 થી 3 દરમિયાન શું થાય? તો ફરીથી એકવાર અહીંયા હું કેપેસિટર બતાવી દઉં. કેપેસિટર ધરાવતો પરિપથ અને અહીંયા AC પ્રાપ્તિ સ્થાન સાથે આપણે જોડી દઈએ. બરોબર? હવે અહીંયાથી બરોબર સમજો. વિરુદ્ધ દિશામાં પ્રવાહ છે ને,
અહીંયા વિરુદ્ધ દિશામાં છે પણ ઘટવા લાગે છે. એટલે અહીંયાથી પ્રવાહ ઘટતો હોય તો આ દિશામાં અહીંયા વધતો હોય. આમ પ્રવાહ આમ જતો હોય. જો અહીંયાથી પહેલા પ્રવાહ વિરુદ્ધ દિશામાં વધતો હતો એટલે અહીંયાથી વધારે વિદ્યુત પ્રવાહ આમ જતા હતા. હવે અહીંયાથી વિદ્યુત પ્રવાહ ઘટવા લાગે એટલે અહીંયા વધવા લાગશે. એટલે એ દરમિયાન I શું થાય છે? ઘટે છે. વિરુદ્ધ દિશામાં ઘટે છે. જો આ 2 થી 3 દરમિયાન ઘટી 0 થાય છે. બરોબર? વિરુદ્ધ દિશામાં તમારે અહીંયા જોવાનું વિરુદ્ધ દિશામાં પ્રવાહ ઘટે છે. જ્યારે વોલ્ટેજ જોવો તો વોલ્ટેજ પણ વિરુદ્ધ દિશામાં વધે છે. વોલ્ટેજ V વધે છે. કેમનો વધ્યો? વિરુદ્ધ દિશામાં વધ્યો. વિરુદ્ધ દિશામાં વધ્યો મતલબ અહીંયા જે કેપેસિટર પ્લેટ પરનો વિદ્યુતભાર હતો એ વિરુદ્ધ દિશામાં વધ્યો એટલે વિરુદ્ધ દિશામાં વિદ્યુતભાર વધવા લાગ્યો. અને વિરુદ્ધ દિશામાં આ રીતે જો વિરુદ્ધ દિશામાં વધવો એટલે પહેલા આ ધન હતું આ ઋણ હતું તો વોલ્ટેજનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ પ્લસ માઈનસ માઈનસ આ રીતે થાય. હવે ઉલટી દિશામાં વોલ્ટેજ વધ્યો. વિરુદ્ધ દિશામાં વોલ્ટેજ વધે છે. બરોબર? ક્લિયર રાખો આ વિરુદ્ધ દિશામાં તો એટલે આમ ઉલટો વધ્યો એટલે આ પ્લેટ ધન બનશે અને આ ઋણ બનશે. એટલે વિરુદ્ધ દિશામાં વોલ્ટેજ વધે છે. ઉપર છે એ પ્રમાણે ડેશ કરી દઉં છું. તો Q શું થાય? વધે. પણ Q વધે એમાં આ બીજી પ્લેટ છે એ ધન બને, પહેલી પ્લેટ ઋણ બને. એટલે અહીંયા લખાય 2 ધન બનશે, પ્લેટ 1 ઋણ બનશે. આ પ્લેટ. ચલો હવે એનો મતલબ શું થયો કે કેપેસિટરનું શું થશે? વિદ્યુતભાર વિરુદ્ધ દિશામાં ભેગો થતો ગયો કેપેસિટર પર. એટલે કેપેસિટરનું ચાર્જિંગ થાય છે. કેપેસિટરનું ચાર્જિંગ પહેલા ચાર્જિંગ થયું, પછી ડિસ્ચાર્જિંગ થયું, પછી ચાર્જિંગ થયું, ઉલટી દિશામાં ચાર્જિંગ થયું. એટલે હવે વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે ઊર્જા આ રીતે ઉલટી દિશામાં સંગ્રહિત થશે. જુઓ બરોબર. હવે પાવર શું? તો પાવર P બરાબર VI. વોલ્ટેજ કેવો છે? પ્રવાહ પણ ઋણ, વોલ્ટેજ પણ ઋણ, બંને નીચે તરફ છે 2 થી 3 દરમિયાન. પર પ્રવાહ પણ ઋણ, વોલ્ટેજ પણ ઋણ, બંને ઋણ છે. આ પણ ઋણ છે, આ પણ ઋણ છે. તો માઈનસ માઈનસ ગુણાકાર એટલે પ્લસ થઈ જાય. એટલે કે પાવર આનો વધે છે, પાવર પ્લસ થાય. એટલે કે કેપેસિટર ઊર્જાનું શોષણ કરે છે. સ્ત્રોતમાંથી જે ઊર્જા મળે એને શોષણ કરે છે. બરોબર? અને છેલ્લો પોઈન્ટ લાસ્ટ છેલ્લો પોઈન્ટ છે એ હું અહીંયા બતાવી દઉં છું. ધ્યાન આપજો. 2 મિનિટ હું જોઈ લઉં જગ્યા ક્યાં છે એ પ્રમાણે આપણે એને એડજસ્ટ કરીએ. તો અહીંયા બતાવી દઉં છું આ જગ્યાએ આ કેપેસિટર લખી દઉં છું 3 થી 4 માટે. 3 થી 4 માટે. બરોબર? આ કેપેસિટર અહીંયા અને આ AC પ્રાપ્તિ સ્થાન. થોડી આકૃતિ નાની દોરી છે કારણ કે જગ્યા ઓછી છે. ચલો હવે જુઓ શું થાય. તો હવે આ જે વોલ્ટેજ છે એ વિરુદ્ધ દિશામાં ઘટવા લાગે. એટલે વિરુદ્ધ દિશામાં આમ ઉલટી દિશામાં ઘટવા લાગે. જો પ્રવાહ પહેલા ઉપર જતો હતો ને હવે ઉલટી દિશા થઈ જશે. એટલે પ્રવાહ પાછો ઉલટાઈ જશે. જો ધન બાજુ થઈ ગયો પ્રવાહ. આમ ઋણ બાજુ હતો એની જગ્યાએ ધન બાજુ થઈ ગયો. એટલે પ્રવાહ વધવા લાગે છે. I વધે, V ઘટે. પ્રવાહ I વધે છે, વોલ્ટેજ ઘટે છે. તો Q ઘટે એટલે પ્લેટ પરનો વિદ્યુતભાર ઘટ્યો. આ વિદ્યુતભાર ધન છે ઘટવા લાગ્યો. બરોબર? એનો મતલબ શું થાય કે કેપેસિટરનું શું થયું? ડિસ્ચાર્જિંગ. કેપેસિટરનું ડિસ્ચાર્જિંગ. પાવર શું થાય? તો પાવરમાં પ્રવાહ ધન છે, પ્રવાહ ધન I જે છે એ ધન છે અને વોલ્ટેજ જે છે એ ઋણ છે. તો પ્લસ માઈનસ માઈનસ એટલે માઈનસ. મતલબ કેપેસિટરનો પાવર ઘટ્યો. ઘટ્યો મતલબ કેપેસિટર સ્ત્રોતને ઊર્જા પાછી આપે. સ્ત્રોતને ઊર્જા પાછી આપે છે. તો બરોબર જુઓ અહીંયા થયું શું? પહેલા ચક્ર દરમિયાન કેપેસિટરે ઊર્જા શોષી લીધી. આમાંથી વોલ્ટેજ વધતો હતો એટલે બધી ઊર્જા એને ભેગી કરી. બીજા ચક્ર દરમિયાન ઊર્જા પાછી આપી. હવે ત્રીજા ચક્ર દરમિયાન પાછી ઉલટી દિશામાં ઊર્જા મેળવી. વિદ્યુતભાર ઉલટી દિશામાં ભેગો થયો અને ચોથા ચક્ર દરમિયાન પાછી આપી. એટલે આખું એક ચક્ર દરમિયાન આવું થાય. જો આખું એક ચક્ર આમ પૂરું થાય. પહેલા આમ થયું હોય આમ. પહેલા ચાર્જિંગ થાય તો પછી ડિસ્ચાર્જિંગ, પછી ચાર્જિંગ તો ડિસ્ચાર્જિંગ.
એટલે કે કેપેસિટર ઉર્જા જરૂર હોય ત્યારે મેળવી લે અને જરૂર પડે ત્યારે પાછી આપે. એટલે કે અહીંયા ઉર્જા કોઈ ઉર્જા બાહ્ય પરિપથમાં બાહ્ય રીતે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થતી નથી. બરોબર. આનો પાવરનો આલેખ દોરવો કેમનો દોરાય છે? પહેલા ભાગની અંદર પાવર ધન એટલે પાવર પહેલા શોષે છે એટલે આ પાવરનો આલેખ ધન થયો. બીજા ભાગની અંદર પાવર ઋણ એટલે પાવર અહીંયાથી ઋણ બનશે. જો આ ભાગમાં ઋણ બનશે પાવર ઋણ. ત્રીજા ભાગની અંદર પાવર ધન બને છે એટલે કે કેપેસિટર ઊર્જા શોષે છે એટલે પાવર ધન. અને ચોથા ભાગની અંદર પાવર ઋણ એટલે ઊર્જા પાછો સ્ત્રોતને પાછી આપે છે એટલે પાવર ઋણ. એટલે પાવરનો આલેખ દોરવો હોય તો આ રીતે દોરાય. બરોબર, ધ્યાન રાખજો. આટલું લખો એટલે આ ભાગ પાવર વાળો જે ટોપિક છે અહીંયા પૂરો થાય.